નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 6 માં ઉષ્માધારિતા વિશે વાત કરીશું। પહેલા લેક્ચરમાં આપણે શું જોયું હતું? ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા જોઈ હતી અને બીજા લેક્ચરમાં આપણે પ્રણાલી એટલે શું, પ્રણાલીના પ્રકાર જોઈ ગયા। ત્યાર પછી આપણે ઉષ્માગતિશાસ્ત્ર, બીજા લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ જોઈ ગયા। ત્યાર પછી ગઈકાલે આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને કાર્ય વચ્ચેનું સૂત્ર તારવ્યું। ત્યાર પછી આવતીકાલે આપણે શું જોયું હતું? એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનું સૂત્ર તારવ્યું। મોલ અને ઉષ્માગતિશાસ્ત્ર 6.2.2 નંબરના મુદ્દામાં આપણે એ અને બી મુદ્દો જોઈ ગયા। એમાં એન્થાલ્પીનો ઉષ્માના ગતિશાસ્ત્ર સાથેનો સંબંધ છે અને મોલનો ઉષ્માગતિશાસ્ત્રના સંબંધ સાથેનું સૂત્ર આપણે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આરટી તારી ચૂક્યા। હવે આજે આગળ આપણે એનાથી ત્રીજું ફેક્ટર છે ઉષ્માધારિતા અને ચોથો પ્રશ્ન છે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો। એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। તો સૌપ્રથમ ઉષ્માધારિતા એટલે શું? તો આ જે પ્રકરણ છે એ પ્રકરણની અંદર આપણે શું જોવાનું છે કે પ્રણાલીને ઉષ્મા કેવી રીતે આપવામાં આવેલી છે, પ્રણાલીની ઉષ્માની હેરફેર કેવી રીતે કરવામાં આવી છે, પ્રણાલી ઉષ્મા શોષી છે કે પ્રણાલી ઉષ્મા ગુમાવી છે। જો પ્રકરણ દરમિયાન પ્રણાલી ઉષ્માનું શોષણ કર્યું હશે તો એના તાપમાનમાં શું થયું હશે? વધારો, કારણ કે એની ઉષ્મા શોષી છે એટલે હશે એના કરતાં પણ એનું તાપમાન વધુ થશે। તો અહીં આપણે આ ઉપવિભાગમાં શું જોવાનું છે? તો પ્રણાલીની ઉષ્માની હેરફેર કેવી રીતે કરવામાં આવી છે એનું માપન કરવામાં આવેલું છે અને એના માપનના આધારે આપણને ખબર પડે જો પ્રણાલીને ઉષ્માનું શોષણ કર્યું હશે તો તેના તાપમાનમાં શું થશે? વધારો થશે। એનો મતલબ કે શોષાયેલી ઉષ્મા ચલે છે તાપમાનનો વધારો। તાપમાનના વધારાનું ડેલ્ટા ટી કહું। જો આપણે આ સંચાલનની નિશાની કાઢી નાખીએ તો અહીંયા મારે કોઈ ગુણાંક મૂકવો પડે અને આ જે ગુણાંક છે એ ગુણાંક કોની પર આધારિત છે? તો આપણે જે પ્રણાલી લીધી છે એનું પરિમાણ કેવું છે, એનું સંગઠન કેવું છે એની ઉપર આધાર રાખે છે। ધેટ મીન્સ કે પરિમાણ, સંગઠન અને સ્વભાવ ઉપર આ ગુણાંક કીની માત્રા જે છે એ આ પ્રણાલીનું પરિમાણ કેવું છે, એનું સંગઠન, પ્રણાલી કોના કયા કયા અણુઓના સંગઠનથી બની છે એના પર આધાર રાખે છે। તો આ ગુણાંકને હું સી કહી દઉં તો ક્યુ બરાબર સી ગુણ્યા ડેલ્ટા ટી મળે છે બરાબર। આ જે સી છે એને હું શું કહીશ? ઉષ્માધારિતા કહેવામાં આવે છે અને ઉષ્મા ક્ષમતા પણ કહેવામાં આવે છે। હવે આના પરથી આપણે આની વ્યાખ્યા લખીએ કે ઉષ્માધારિતા એટલે શું? તો વ્યાખ્યા લખજો, પદાર્થનું તાપમાન, કોઈ પણ પદાર્થનું તાપમાન, કોઈ પણ પદાર્થનું તાપમાન 1° સેલ્સિયસ વધારવા માટે, 1° સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને, આપણે એ જથ્થો આલવાનો છે, ગરમી આપીશું એટલે એનું શું કરશે? શોષણ કરશે। ઉષ્માના જથ્થાને શું કહેવાય છે? ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્માધારિતા કહે છે। પહેલા તેની વ્યાખ્યા લખીશું। ઉષ્માધારિતા એટલે શું? તો પદાર્થનું તાપમાન કોઈ પણ પદાર્થનું તાપમાન, કોઈ પણ પદાર્થ લઈ લો એનું તાપમાન 1° સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને આપણે શું કહીશું? ઉષ્માધારિતા। જો હું આ ઉષ્માધારિતા એની સંજ્ઞા કઈ છે? તેની સંજ્ઞા સી છે, કેપેસિટી કહેવાય। કેપેસિટી એટલે ક્ષમતા અને કેપેસિટીના સી પરથી એને હીટ કેપેસિટી કહેવામાં આવે છે। તેની સંજ્ઞા સી છે। જો પદાર્થનું તાપમાન 1° સેલ્સિયસ અચળ દબાણે કરવામાં આવે, જો અચળ દબાણે પદાર્થનું તાપમાન 1° સેલ્સિયસ વધારવામાં આવે, 1° સેલ્સિયસ વધારવામાં આવે તો આપવી પડતી ઉષ્માના જથ્થાને 1° સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને અચળ દબાણ છે તેને આપણે શું કહીશું? સીપી કહીશું। સીપી કહેવામાં આવે છે। એટલે મારે સીવી સિમ્બોલ લખવો હોય તો અચળ કદ લેવાનું। જો તમે અચળ દબાણે પદાર્થનું તાપમાન 1° સેલ્સિયસ વધારો તો સીપી કહેવાય અને અચળ કદે વધારવું એને શું કહેવાય? સીવી કહેવામાં આવે છે। જો અચળ કદે પદાર્થનું તાપમાન 1° સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? સીવી કહેવામાં આવે છે બરાબર।
જ્યારે ઘન અને પ્રવાહી અવસ્થા હશે ત્યારે એના તાપમાનમાં બહુ ફેરફાર જોવા મળતો. પ્રવાહી અને ઘન અવસ્થામાં સીપી અને સીવીમાં ખાસ તફાવત રહેતો નથી, પણ પ્રણાલી જ્યારે વાયુ હોય છે, આ સીપી અને સીવી છે ને ઘન અને પ્રવાહી પદાર્થ માટે બંને સરખા સરખા જ લાગે તમને, પણ પદાર્થ જ્યારે વાયુ હોય છે ત્યારે આપણે સ્પષ્ટપણે સીપી અને સીવીને જોઈ શકીએ છીએ. ધારો કે માની લો કે શરૂઆતનું તાપમાન T1 છે, બરાબર, અને અંતિમ તાપમાન માની લો કે T2 છે. આપણે ધારી લઈએ છીએ, માની લો કે શરૂઆતનું તાપમાન T1 છે, વાયુમય પદાર્થનું પ્રારંભિક તાપમાન T1, અંતિમ તાપમાન T2 છે, અને એને Q જેટલી ઉષ્મા છે, Q જેટલી ઉષ્માનું શોષણ કર્યું છે અને C જેટલી ઉષ્મા ધારિતા ધરાવે છે, તો એના પરથી સૂત્ર શું થશે? ઉપર લખ્યું તેમ Q બરાબર સૂત્ર શું થશે? Q બરાબર C ગુણ્યા ડેલ્ટા T થશે. સૂત્ર કે તાપમાનમાં થતો ફેરફાર છે એને હું T2 T1 કહીશ, અને T2 T1 ને આપણે શું કહીશું? ડેલ્ટા T કહીશું. તો એના પરથી આપણને સૂત્ર મળે છે C ડેલ્ટા T બરાબર, હવે હું C ને સૂત્રનો કરતા બનાવું, કારણ કે મારું ઉષ્માધારિતાનું સૂત્ર જો C બરાબર Q ભાગ્યા ડેલ્ટા T. આ ઉષ્માધારિતા C એટલે કેપેસિટી, કેપેસિટી એટલે ક્ષમતા, ઉષ્મા ક્ષમતા, ઉષ્માધારિતા. તો આના પરથી શું કહેવાય? Q એટલે ઉષ્મા શોષાય, એટલે શોષાયેલી ઉષ્મા છેદમાં તાપમાનનો ફેરફાર, તાપમાનનો ફેરફાર. તો એના પરથી આપણને એનું સૂત્ર મળી જાય. ઉષ્માનો એકમ કયો છે? જૂલ. તો આના પરથી ઉષ્માધારિતાનો એકમ શું થાય? જૂલ પ્રતિ કેલ્વિન, બરાબર. ઉષ્માધારિતા C છે એનો એકમ કયો થશે? જૂલ પ્રતિ કેલ્વિન થશે. હવે એવી રીતે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા આપીએ તો વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા શું થશે? 1 ગ્રામ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ સુધારવા માટે જરૂરી. હવે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા આપી, ઉષ્માધારિતાની વ્યાખ્યા આપી દીધી, બરાબર. ઉષ્માધારિતા એટલે પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ સુધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્માધારિતા કહેવાય. ઉષ્માધારિતા C બરાબર સૂત્ર પરથી શું હશે? Q ભાગ્યા ડેલ્ટા T. Q એટલે ઉષ્મા છે, ઉષ્મા કેલરી કે જૂલમાં મપાય છે, તો જૂલ પ્રતિ કેલરી અથવા તો કેલરી પ્રતિ કેલ્વિન પર તમે લખી શકો છો. આના બે સિમ્બોલ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા નંબર 2 વિશિષ્ટ ઉષ્માધારિતા. વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા શું લખાશે? 1 ગ્રામ પદાર્થ, આમાં કોઈ પણ પદાર્થ કોઈ ફિક્સ થઈ ગયો પદાર્થ કેટલો લેવાનો? 1 ગ્રામ પદાર્થનું તાપમાન, 1 ગ્રામ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માને વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય છે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ 1 ગ્રામ પદાર્થ કેવો થઈ ગયો? ફિક્સ થઈ ગયો. તો એ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર શું સૂત્ર લખાય? તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર ઉપર તો Q જ આવશે, નીચે ડેલ્ટા T સાથે પદાર્થનું શું આવશે? વજન આવશે. પદાર્થનું વજન કેટલું લેવાનું છે? 1 ગ્રામ. ત્યાંનું સિમ્બોલ શું થશે? ઉપર Q છે, Q એટલે જૂલ. તાપમાનનો એકમ કયો આવશે? કેલ્વિન. અને પદાર્થનું વજન શેમાં લેવાનું? ગ્રામ. તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ શું થશે? જૂલ પ્રતિ કેલ્વિન ગુણ્યા ગ્રામ થશે. યાદ રાખજો, વિશિષ્ટ એટલે 1 ગ્રામ પદાર્થ. વ્યાખ્યા એની જ, પણ એમાં આગળ શું લેવાનું? 1 ગ્રામ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ સુધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. હવે આપણે મોલર ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા આપીએ. મોલર ઉષ્મા ક્ષમતા એટલે તો મોલર ઉષ્માધારિતા કોને કહેવાય? મોલર શબ્દ આવે છે. તો અહીંયા 1 ગ્રામની જગ્યાએ શું લખીશું? 1 મોલ પદાર્થનું તાપમાન. હવે હું 1 મોલ પદાર્થનું તાપમાનની વાત કરું છું, બરાબર. હવે આપણે 1 મોલ પદાર્થની વાત કરીએ. 1 ગ્રામની જગ્યાએ 1 મોલ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય છે? મોલર ઉષ્મા ક્ષમતા Cm. મોલર ઉષ્મા ક્ષમતા Cm કહે છે. તો મોલર ઉષ્મા ક્ષમતા Cm બરાબર Q છેદમાં ડેલ્ટા T. પણ પદાર્થના શું આવશે? મોલ આવશે. પદાર્થના મોલ આવશે, બરાબર. તો અહીંયા એનું એકમ શું થશે? જૂલ પ્રતિ કેલ્વિન. ગ્રામની જગ્યાએ શું આવશે?
મોલ મળે છે। તો આ ત્રણ વ્યાખ્યા વેરી 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 મોસ્ટ છે। ઉષ્માધારિતા એટલે કોઈ પણ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ વધારો તો ઉષ્માધારિતા કહેવાય। વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે 1 ગ્રામ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ વધારો એને વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય। મોલર ઉષ્માધારિતા એટલે 1 મોલ પદાર્થનું તાપમાન એકમ સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવાય? મોલર ઉષ્મા ક્ષમતા એનો એકમ છે જૂલ પ્રતિ કેલ્વિન મીટરનું મોલ મળે છે। એ પાણી જે છે એ પાણી ખૂબ જ ઊંચી ઉષ્માધારિતા ધરાવે છે એટલે એના તાપમાનના વધારા કરવા માટે વધારે ઉષ્માની આપણને જરૂર પડે છે। જે ઉષ્માધારિતા છે મોલર ઉષ્માધારિતા એને સીએમ કહેવાય અને સીએમ બરાબર લખવો હોય તો શું લખાય? સી ભાગ્યા એન લખાય। સી એટલે જૂલ પ્રતિ કેલ્વિન, એન એટલે મોલ, એનો બીજો સિમ્બોલ તમે લખી શકો સી ભાગ્યા એન। સી એટલે જૂલ પ્રતિ કેલ્વિન, એન એટલે મોલ કહી શકાય બરાબર। એને આપણે સેલ્સિયસમાં અથવા તો કેલ્વિનમાં પણ લઈ શકાય છે। ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતાની વ્યાખ્યા આપી દીધી। તો આ ત્રણ વ્યાખ્યાઓ એના ત્રણેયના એકમો તમારે યાદ રાખવાના છે। ત્યાર પછી હવે આપણે આદર્શ વાયુ માટેનું સીપી અને સીવી વચ્ચેનું સૂત્ર તારવવાનું છે બરાબર। આ ત્રણ વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની છે। ત્રણ વ્યાખ્યાઓ, એ ત્રણેયનું સૂત્ર અને એ ત્રણેયના એકમો આપણે તૈયાર કરવાના છે। ત્યારબાદ હવે આપણે બીજો ટોપિક છે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો, જે ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો પ્રશ્ન લખ્યો સંબંધ પ્રસ્થાપિત કરો। પ્રશ્ન લખી નાખ્યો। પ્રશ્ન વારંવાર તમને ફિઝિક્સમાં પણ આવે છે બરાબર। એટલે થર્મોડાયનેમિક તમને ફિઝિક્સના પ્રકરણમાં પણ ઉપયોગી થશે। તો સૌપ્રથમ આપણે સીપી અને સીવી માટે જોઈ લઈએ તો આપણે એન્થાલ્પીની વાત કરેલી છે। તો આપણે એન્થાલ્પી માટે આપણે અચળ સીપી એટલે શું? તો આપણે કીધું છે કે અચળ દબાણે ઉષ્માધારિતા એને સીપી કહેવાય। તો સીપી બરાબર હમણાં આપણે સૂત્ર લખ્યું તો સી એટલે ઉષ્માધારિતા તો ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી થાય। આ સૂત્ર છે પણ અચળ દબાણે છે તો અહીંયા શું આવશે? ક્યુપી આવશે। પહેલા તો ઉષ્માધારિતાનું સૂત્ર આવડવું જોઈએ। સી બરાબર શું સૂત્ર થાય? ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી। જો અચળ દબાણ હશે તો અહીંયા પણ પી આવશે અને અહીંયા પણ પી આવશે। ક્લિયર? ધેટ ઇઝ ક્લિયર। પહેલા વસ્તુ આ પકડવાની કે ભાઈ સીપી વચ્ચેનો સંબંધ। પહેલા સીપી એટલે શું? તો કે અચળ દબાણે ઉષ્માધારિતા અને અચળ દબાણે ઉષ્માધારિતા એટલે ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી। પણ ક્યુ એટલે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી ઉષ્મા, શોષાયેલી ઉષ્મા છે। હવે હું ક્યુપી ને સૂત્રનો કરતા બનાવું તો ક્યુપી બરાબર સીપી ગુણ્યા ડેલ્ટા ટી થશે। હવે આ જે ક્યુપી છે અચળ દબાણે પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના બરાબર હોય? એન્થાલ્પી ફેરફાર બરાબર। એટલે આ ક્યુપી બરાબર આવું આપણે સૂત્ર શીખી ગયા છે। ડેલ્ટા એચ બરાબર શું આવશે? ક્યુપી આવશે। એટલે આ ક્યુપીની જગ્યાએ હવે મારે શું મૂકવાનું? આનું અર્થઘટન શું થાય કે અચળ દબાણે પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના ફેરફાર બરાબર હોય છે? એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે। એટલે આ જે સમીકરણ 2 આવ્યું છે એની કિંમત હું આમાં મૂકી દઉં તો અહીંયા એક સૂત્ર મને મળે ડેલ્ટા એચ બરાબર સીપી ગુણ્યા ડેલ્ટા ટી થશે। સમીકરણ નંબર 1 થઈ ગયું। હવે આપણે બીજું સમીકરણ કોનું મેળવવાનું છે? અચળ કદે। તો અચળ કદે અહીંયા હવે આપણે અચળ કદે મેળવીએ। અચળ કદે ઉષ્માધારિતા છે એ અચળ કદે ઉષ્માધારિતાને શું કહીશું? સીવી કહીશું। તો સીવી બરાબર શું આવશે? ક્યુવી છેદમાં ડેલ્ટા ટી આવશે બરાબર। હવે ક્યુવી છેદમાં ડેલ્ટા ટી આવે તો ક્યુવી સૂત્રનો કરતા બનાવો તો શું? સીવી ગુણ્યા ડેલ્ટા ટી થશે। તો અહીંયા આ એક સૂત્ર આવ્યું। હવે આગળ આપણે જેમ અચળ દબાણે પ્રણાલી ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા એન્થાલ્પી H2 ના ફેરફાર બરાબર। તો અચળ કદે કોના ફેરફાર બરાબર? આંતરિક ઊર્જાને રાઈટ। તો અહીંયા ક્યુબી બરાબર શું આવશે? ડેલ્ટા યુ આવશે। જે આગળ આપણે શીખી ગયા છે કે અચળ કદે પ્રણાલી ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના બરાબર છે? આંતરિક ઊર્જા યુ બરાબર। એટલે આ સમીકરણ હું આવી લખીશ ડેલ્ટા યુ બરાબર સીવી ગુણ્યા ડેલ્ટા ટી। સમીકરણ નંબર 2 લઈશું। હવે આપણે આ જે સમીકરણ નંબર 1 અને 2 થઈ ગયું। હવે આપણે એન્થાલ્પી H બરાબર સૂત્ર શીખી ગયા છે ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન આર ટી। આવું આપણે
ડેલ્ટા યસ પી ડેલ્ટા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી આપણે એન્થાલ્પી એચની વ્યાખ્યા શીખી ગયા છે એચ બરાબર યુ પ્લસ પીવી બરાબર ને તો અહીંયા ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા પીવી લઈએ બરાબર હવે આમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની કિંમત તો આપણને મળી ગઈ કે ડેલ્ટા એચ બરાબર શું મૂકવું અહીંયા તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી મૂકવું ડેલ્ટા યુ બરાબર શું મૂકવું તો કે સીવી ગુણ્યા ડેલ્ટા ટી પણ આ પીવી ની જગ્યાએ શું મૂકવાનું તો આદર્શ વાયુ સમીકરણમાં યાદ કરો કે આદર્શ વાયુ સમીકરણમાં પીવી બરાબર શું આવશે એનઆરટી આવે છે જેમાં n બરાબર તમારે કેટલા મોલ લેવાના છે 1 મોલ લેવાના છે r એ આદર્શ વાયુ છે એટલે એ પણ નહીં આદર્શ r એ શું છે વાયુ અચળાંક છે એટલે એનું પણ મૂલ્ય ના બદલાય તો માત્ર કોનામાં ફેરફાર થશે તાપમાનમાં ફેરફાર થશે તો જો અમે p ડેલ્ટા v લખશું તો અહીંયા શું આવશે n ની જગ્યાએ 1 લઈશું એટલે 1 નીકળી જશે n બરાબર 1 લઈએ તો આ સમીકરણમાં શું લખાય p બરાબર rt લખાય હવે જો કદમાં ફેરફાર કરીએ તો r તો અચળાંક છે એમાં કોઈ ફેરફાર ના થાય તાપમાનમાં ફેરફાર થાય તો p ડેલ્ટા v બરાબર શું હશે r ડેલ્ટા t આ સમીકરણ નંબર શું થઈ ગયું 3 થઈ ગયું સમીકરણ નંબર 3 ની કિંમત આપણે આ સમીકરણ નંબર 4 કરી દઈએ અને સમીકરણ નંબર 3 કરી દઈએ બરાબર આ સમીકરણ નંબર જે 4 આવ્યું એ સમીકરણ નંબર 4 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકતા 4 ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકી દો ચાલો ડેલ્ટા h ની જગ્યાએ મેં શું લખ્યું cp ગુણ્યા ડેલ્ટા t ડેલ્ટા u ની જગ્યાએ શું લખ્યું cv ગુણ્યા ડેલ્ટા અને આ pv ની જગ્યાએ p ડેલ્ટા v આવ્યું ને pv બરાબર nrt nrt ની જગ્યાએ આપણે ડેલ્ટા rt લખીએ તો ડેલ્ટા rt તો rt બરાબર શું આવ્યું તો p r ડેલ્ટા t લખીશું બરાબર આ pv ની જગ્યાએ અહીંયા શું આવ્યું p ડેલ્ટા v બરાબર r ડેલ્ટા t આ pv ની કિંમત આવી ને pv બરાબર nrt બરાબર ચાલો ડેલ્ટા t વત્તા r ડેલ્ટા t બધામાંથી ડેલ્ટા t ને સામાન્ય કાઢી નાખો તો cp બરાબર cv વત્તા r તમારું સૂત્ર તારવાઈ ગયું બરાબર એના આપણે આ બદલાય તો cp - cv તો સૂત્ર શું થશે cp - cv બરાબર r મળે છે બરાબર હવે એનો આપણે ગુણોત્તર લઈએ તો cp ભાગ્યા cv નો જે ગુણોત્તર છે એ કેટલો મળે છે ગેમા મળે છે અને ગેમાની વેલ્યુ 1.4 છે તો આ તમને વેરી મોસ્ટ થિયરી કે cp અને cv વચ્ચેનો સંબંધ તારવો જે તમને ફિઝિક્સમાં પણ પૂછાય છે એટલે આજે આપણે આટલું જ જોઈશું 3 વ્યાખ્યાઓ તૈયાર કરવાની ઉષ્મા ક્ષમતા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા મોલર ઉષ્મા ક્ષમતા અને એના એકમ જૂલ પ્રતિ કેલ્વિન જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ ગ્રામ જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ અને ત્યાર પછી આજની અગત્યની થિયરી cp અને cv વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો રિપીટ કરું છું cp એટલે અચળ કદ એટલે c બરાબર q ભાગ્યા ડેલ્ટા t પણ આ q કેવો છે qp છે qp ને સૂત્રનો કરતા બનાવીએ તો cp ગુણ્યા ડેલ્ટા t અને આ qp બરાબર આગળ શીખી ગયા છે કે અચળ પદે પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના બરાબર છે એન્થાલ્પી ફેર એટલે અહીંયા ડેલ્ટા h આવી બરાબર ચાલો બીજું છે અચળ પદે c બરાબર q ભાગ્યા ડેલ્ટા t આવશે qb ને સૂત્રનો કરતા બનાવીએ તો cv ગુણ્યા ડેલ્ટા t થશે cv છે એટલે અહીં qb એટલે અચળ પદે પ્રણાલીએ ગુમાવેલી કે મેળવેલી ઉષ્મા કોના બરાબર આંતરિક ઊર્જા બરાબર એટલે અહીંયા ડેલ્ટા u બરાબર cv ગુણ્યા ડેલ્ટા t થશે હવે આપણે એન્થાલ્પી h નું સૂત્ર યાદ કરવાનું h બરાબર શું થશે u પ્લસ pv થશે હવે આપણે ડેલ્ટા h કરીએ તો અહીંયા ડેલ્ટા u થશે વત્તા ડેલ્ટા pv થશે આદર્શ વાયુ પ્રમાણે pv બરાબર શું આવશે nrt આવશે એમાં n બરાબર 1 લઈ લઈએ છીએ એટલે આપણે એને લખવાના જ નહીં એટલે pv ની જગ્યાએ શું આવશે rt આવશે r અચળ છે એટલે અચળને આપણે કાઢી નાખીએ તો r ડેલ્ટા t થશે હવે આની પણ કિંમત મૂકી દો આની પણ કિંમત મૂકી દો દરેકમાંથી શું સામાન્ય નીકળી જાય ડેલ્ટા t સામાન્ય નીકળી જાય એટલે સૂત્ર આવશે cp બરાબર cv r cv ને આ બાજુ લઈ જઈએ તો cp - cv બરાબર r મળે છે અને એનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરની વેલ્યુ તમને ગેમા કહેવામાં આવે છે અને આ ગેમાનું મૂલ્ય 1.4 જેટલું જોવા મળે છે તો આટલી આ બે થિયરી આપણે આજે તૈયાર કરીશું